જાણો આપણા મગજ વિશે. સંપૂર્ણ બ્રહ્માંડમાં સૌથી જટિલ રચના જો કોઈ હોય તો માનવીનું મગજ છે. મગજ આપણા શરીરના દરેક કાર્યોનું સંચાલન કરે છે, પ્રતિભાવ આપે છે, ઇન્દ્રિયોનો અનુભવ કરાવે છે અને મેમરી સ્ટોર કરે છે. મગજનું વજન શરીરના વજનના 2% જેટલું અર્થાત આશરે 1 કિલો 360 ગ્રામની આસપાસ હોય છે, જે પૈકી 60% ભાગમાં તો માત્ર ચરબી જ હોય છે. પરંતુ શરીરની અંદર ઉત્પન્ન થતી ઉર્જામાંથી 20% ઉર્જાનો ઉપયોગ મગજમાં થાય છે. આ ઉર્જાનો ઉપયોગ મગજના કોષોનો તંદુરસ્ત રાખવા અને નર્વ સિસ્ટમના સંચાલન માટે થાય છે. મગજની અંદર આવેલા ન્યુરોનની સંખ્યા આશરે 100 બિલિયન જેટલી હોય છે, જે દુનિયાની કુલ વસ્તીના 15 ગણું જેટલું છે. મગજમાં જો 8 થી 10 સેકન્ડ સુધી લોહી ન પહોંચે તો બેભાન થઈ જવાય છે અને 5 મિનિટ સુધી ઓક્સિજન ન પહોંચે તો મગજને કાયમ માટે નુકસાન પહોંચે છે. શરીરના અલગ અલગ ભાગોમાંથી મગજ તરફ જતા સિગ્નલોની ઝડપ 418 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોય છે. જિંદગીભરની તમામ સારી, ખરાબ યાદો આપણા મગજમાં સચવાય છે. વૈજ્ઞાનિકોએ મગજની મેમરી સ્ટોરેજ કેપેસિટી 2.5 પેટાબાઇટ જેટલી દર્શાવી છે. ઘણા લોકો કહેતા હોય છે કે આપણે આપણા મગજની કુલ ક્ષમતાના 10% કે તેથી પણ ઓછો ઉપયોગ કરીએ છીએ. આ વાત સાવ જ પાયાવિહીન છે, કારણ કે મગજના દરેક ભાગનું કોઈને કોઈ એક ચોક્કસ કાર્ય હોય છે અને દરેક ભાગ દરેક કાર્યનું સંચાલન કરે છે. હૃદયની સાથે સાથે મગજ પણ બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે ત્રીજા અઠવાડિયા પછી આકાર લેતું થઈ જાય છે. દર સેકન્ડે 8000 જેટલા મગજના કોષોનું નિર્માણ જન્મ પહેલા થતું હોય છે અને જ્યારે જન્મ થાય ત્યારે આપણા જીવનભરના મગજના તમામ કોષોનું નિર્માણ થઈ ચૂક્યું હોય છે.